ચાલો મિત્રો, આજે આપણે એક 11મા ધોરણની નવી એક કવિતા છે એ કવિતા વિશેની વાત સમજવાની છે. પદ્ય 21 છે, ભગવાનનો ભાગ. બહુ સરસ મજાની કવિતામાં રમેશ પારેખે આપણને વાત સમજાવી છે કે એક સમય એવો હતો, બાળકો જ્યારે રમતા, હજી પણ તો બાળકો રમતા ને તો જે કાંઈ વસ્તુ પોતે જુદી જુદી જગ્યાએથી લાવતા, ઘરેથી અથવા કોઈ વાડીમાંથી, તો બધી વસ્તુઓ ભેગી કરતા અને એમાંથી એ પોતે થોડોક પોતાનો ભાગ છે એ જુદો કાઢતા, ડગલીઓ કરતા. જેટલા બાળકો હોય ને બધા બાળકો નદીના કિનારે અથવા તો ગામની બહાર મોટું મેદાન હોય ત્યાં ભેગા થતા રમવા માટે. પછી પોતાની વસ્તુઓ એ લાવેલા હોય ખાવા માટે, જમવા માટે. હવે એ વસ્તુઓ બધી ભેગી કરતા, બોર ને જે કાંઈ લેવા હોય એ પછી કે ઢગલીઓ કરતા, બધા પોતાના જેટલા મિત્રો હોય એને એક વધારેને ઢગલી કરતા અને આ રીતે રમતા. અને પોતે જે વધારે ઢગલી કરીશ ને એ એમને મૂકી રાખતા રેમ્યા પછી અને ઘરે વયા જતા. પછી એમ માનતા કે છે ને રાત્રિના સમયે ભગવાન આવે છે અને રાત્રિના સમયે ભગવાન આવે છે ને એ ભગવાન રાત્રિના સમયે આ ઢગલીઓ છે એમાંથી ઢગલી ખાઈ જાય છે, લઈ લે છે, જમી લે છે. અને પોતે એમ માનતા કે આપણે ભગવાનનો ભાગ આજે ભગવાનનો ભાગ. અને આ રીતે બાળકો નાનપણથી ત્યારે ત્યાગની વૃત્તિઓ, આપવાની વૃત્તિ, આપવાની ભાવના એનામાં જાગૃત થતી હતી. પણ સમયાંતરે આપણે જોઈએ હવે જ્યારે માણસ કે મોટો થાય છે, અમુક ઉંમરે પહોંચે છે, 50 વર્ષની ઉંમરે, પછી કે કોણ જાણે કેમ ઈ ભગવાનનો ભાગ કાઢતો નથી અમુક સમય પછી. અને એ કે 50 વર્ષની ઉંમરે પહોંચે છે એટલે ઈશ્વર ભગવાન એને એમ કે મારો ભાગ. અને માણસ આ રીતે ઈશ્વરનો ભાગ મોટી ઉંમરે કાઢતો નથી. પછી સંપત્તિમાં અને દુનિયાની એવી વાતોમાં એ ખોવાઈ જાય છે કે ઈશ્વર સાથેનું એનું જે નાતો છે ઈશ્વર સાથેનો એ ઓછો થઈ જાય છે. પછી આમાં એમ કીધું કવિતામાં, ઈશ્વર દૂર થતા માનવીનું ઈશ્વર સાથે પુનઃ અનુસંધાન નહીં જોઈ શકાય છે. ફરી પાછી કે અમુક ઉંમર થાય છે ને એટલે એને ખબર પડે છે ઈશ્વરનો ભાગ, ભગવાનનો ભાગ કાઢવો પડે છે. અને આ રીતે ફરી પાછો માણસ ઈશ્વરનો ભાગ કાઢવા માટે વૃદ્ધાવસ્થામાં અમુક ઉંમરે એને આ વાત, આ ભૂલ સમજાઈ જાય છે. એવી વાત આપણને અહીંયા બતાવવામાં આવી છે. ઈશ્વરી કે માણસ પાસે આવે છે ભગવાન અને એને અમુક ઉંમરે પૂછે છે પછી કે મારો ભાગ ક્યાં છે, મારો હિસ્સો ક્યાં છે. અને એ હિસ્સો લેવા માટે ભગવાન આવે છે. એવી વાત આપણને આ કવિતામાં સમજાવવામાં આવી છે. અને ઈશ્વર સાથે, ભગવાન સાથે વ્યક્તિનું પુનર્મિલન થાય. ફરી પાછું જે બાળપણમાં ભગવાનને માનતો હતો એ ફરી પાછો એ રસ્તે વળે એવી વાત આપણને આ કવિતાની અંદર રમેશ પારેખે સમજાવી છે. રમેશ પારેખે ઘણી બધી કવિતાઓ લખેલી આપણને ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. આપણે લેખકનો પરિચય જોઈએ, એણે લખેલી કૃતિઓની વાત પણ આપણે પાઠ્યક્રમના અનુસંધાને જોઈએ. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. આ અમરેલીના વતની હતા. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960 થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. આ એવું છે. આ રીતે એને પોતાનો સમય પોતાના વતનમાં પસાર કર્યો અને નોકરી મેળવી. રમેશ પારેખ 7મા 8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ કવિ, ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં ખડિંગ ત્વ સનનન ખમા આલા બાપુને મીરા સામે પાર વિતાન સુખ બીજ છાતીમાં 12 સ્વર્ગત પર્વ ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ
માં એમની ઈસવીસન 1970 થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થયેલ છે. આ રીતે એણે પોતાના જીવનમાં આ કવિતાઓની રચના કરેલી જોવા મળે છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પ્રતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સાર્થકતા વિશેષ ઉભરી છે. રમેશ પારીખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાના ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. અને એને આ રીતે આવા કાવ્યની રચના કરી અને લોકોમાં પોતાનું એક આગવું સ્થાન મેળવ્યું છે. ગીત, ગઝલ તથા અછંદાસમાં રમેશ પારીખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારીખ હાઈકુચી બાળ સંગ્રહ આપ્યા છે ને દે તાલી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે. આ રીતે એણે પોતે પોતાના જીવનમાં જુદી જુદી જે કાંઈ કાયદા ધારાઓ છે ગદ્યમાં અને પદ્યમાં એમાં પોતે લખી અને એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ છંદાસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવન યાતનાનો આલેખ પોતાની આગવી શૈલી રીતે આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળતાથી સંકુલ તરફની છે. તો આ રીતે આપણને આપણી કવિતા દ્વારા બહુ સરળતાપૂર્વક અછંદાસ કાવ્ય હોવા છતાં પણ માણસને ઈશ્વર તરફ લઈ જવા માટેનો અહીંયા એક પ્રયોગ કરવામાં આવેલો છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળકો સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ, પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થવૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી. પછી તેનો ભાગ શાય. પણ ભગવાન સપનામાં આવે તો ને, પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળે જેવા ઉજ્જળ છે. દુઃખના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલી પાછી ભરેલી કવિની ઉજ્જળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માંગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે પોતાનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રકટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. એમ કીધું કે ભાઈ માણસ છે, નાનપણની અંદર ભગવાનને માને છે. બાળકો જુદી જુદી વસ્તુઓ લાવે છે. ભગવાનના જુદા જુદા પોતે પહેલા પોતાની રીતે જેટલા બાળકો હોય એટલા ભાગ કરે છે. એક ભાગ ઈશ્વર માટે અલગ કરે છે, ભગવાન માટે. પોતાના ભાગમાં આવેલી વસ્તુઓ છે, જે ઢગલી છે, એ બાળક પોતે લઈ લે છે અને ખાય છે. એક ઢગલી એમને એમ રવા દે છે, એક શ્રદ્ધાથી કે આને ખાનાર ભગવાન છે. બાળક રમે છે ત્યાં એક બાળકો સાંજ પડી જાય છે, સૂર્ય અસ્તકાળમાં જતા રહે છે, ભગવાન સૂર્યનારાયણ, બાળકો ઘરે ગયા છે. ભગવાન આવે કે નથી આવતા એ ખબર નથી, પણ એક શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે ઈશ્વર આવે છે અને એ ન્યા જમી અને જતા રહે છે. સવારે જ્યારે બાળકો જુએ છે કે ઢગલી રહેતી નથી, ત્યાં કોઈ નથી, ઢગલી
રહેતી જ નથી, બધી વસ્તુઓ ખવાઈ ગયેલી હોય છે. ખરેખર રાત્રે કોઈ પ્રાણી આવે છે અથવા કોઈ જીવજંતુ હોય છે એ રખાઈ જતું હોય છે, પણ બાળકોમાં એવી શ્રદ્ધા થઈ જાય છે કે ઈશ્વર આવે છે, ભગવાન આવે છે અને ભગવાન જ આ વસ્તુને આરોગ્ય છે. તો નાનપણમાં એ કે આવો ભાગ કાઢી અને ઈશ્વર પ્રત્યેની એમની શ્રદ્ધા છે અને આપણને વંદન કરવાનું મન થાય છે. પણ એ જ બાળક જ્યારે મોટું થઈ જાય છે, અમુક ઉંમરે પહોંચે છે, જીવનની જવાબદારીઓથી ઘેરાઈ જાય છે, ત્યારે ઈશ્વરને જે ભૂલી જાય છે. પોતાના કામમાં આટલા બધા એ લાગી જાય છે, માણસ ઈશ્વરના અસ્તિત્વને જ ભૂલી જાય છે. સંપત્તિ ભેગી કરે છે, ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનો આજીવન પ્રયત્ન કરે છે. પછી અમુક ઉંમરે પહોંચ્યા પછી એ પિતાજીની સંપત્તિ હોય છે, પિતાજીની સંપત્તિનો ભાગ પાડે છે. બધા ભાઈઓને સરખો ભાગ મળે છે, પણ ઈશ્વરનો ભાગ કોઈ કાઢતું નથી. માણસ કે સ્વાર્થી બનતો જાય છે અને ઈશ્વરના અસ્તિત્વને પણ ભૂલી જાય છે. કે ક્યારેક કોઈ વ્યક્તિ કે ભગવાન એને સપનામાં આવે છે અને એને એવું પૂછે છે, મારો ભાગ કે અમુક વર્ષની ઉંમર થાય ને એટલે ઈશ્વર સપનામાં આવે છે અને પોતાનો ભાગ માગે છે. કે માણસનો હાથ તો ઉજ્જડ છે, નથી કોઈ સત્કાર્ય કર્યું. ઈશ્વરનો ભાગ કાઢવો એટલે કોઈ સત્કાર્ય કરવું, પોતાના સમયમાંથી અમુક સમય આપી ઈશ્વર માટે અર્પણ કરવો, એવું થતું નથી. અને પછી ભગવાન છે એ એક એવી અવસ્થા આપે છે, વૃદ્ધાવસ્થા, કે વ્યક્તિને ઈશ્વરના સહારાની જરૂર પડી જાય છે. અને આખરે માણસ આ રીતે પોતે ઈશ્વર તરફ વળે છે. એવી એક કવિતા, એની વાત આપણને અહીંયા બતાવવામાં આવી છે. અડધી કવિતા છે તે કવિતા બાળપણની છે, થોડીક પંક્તિઓ છે એમાં વ્યક્તિનું થોડુંક જીવન બદલાય છે. એની વાત આપણને આ કવિતા દ્વારા બતાવવામાં આવેલી છે. ઈશ્વરથી દૂર થતા માનવીનું ઈશ્વર સાથે પુનઃ અનુસંધાન અહીં જોઈ શકાય છે. ફરી પાછો માણસ ઈશ્વર તરફ વળે છે, ભગવાન તરફ વળે છે, એવી વાત અહીં બતાવવામાં આવી છે. એમ કીધું છે, ઈશ્વર ભગવાન વ્યક્તિ પાસે આવે છે અને પોતાના ભાગનો હિસ્સો માંગે છે. પછી કે માણસે આવું કાંઈ સત્કાર્ય કર્યું નથી, એના હાથ તો ઉજ્જડ છે, માત્ર એની પાસે માણસ પાસે આંસુ જ લે છે. એ આંસુથી ઈશ્વરને પોતે કરેલી ભૂલ સ્વીકારે છે, આંસુ આપે છે અને પછી ઈશ્વર શ્રેષ્ઠ જીવન જે છે એનું એ પોતાના તરફ વળે એ માટે માંગી લે છે. એની એક સરસ મજાની વાત આપણને ભગવાનનો ભાગ કવિતાની અંદર બતાવવામાં આવી છે. અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની વાત આપણને આ કવિતા દ્વારા રમેશ પારેખ કહેવા માંગે છે. એટલે આપણે આ કવિતાને જોઈએ, જેની અંદર ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા બતાવવામાં આવેલી છે. બાળકોનો નિર્દોષ પ્રેમ, બાળકોમાં રહેલી નિર્દોષતા શરૂઆતની અંદર કવિતા દ્વારા બતાવવામાં આવી છે. એમ કીધું છે કે નાનપણમાં બોર વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. આ બાળકમાં આપણને જોવા મળે છે કે જુદી જુદી વસ્તુઓ કોઈ પણ જગ્યાએથી જુદી જગ્યાએથી લાવતા. પછી ગામની બહાર એવું ખુલ્લું મેદાન હોય, એવા ખુલ્લા મેદાનમાં આ બધા મિત્રો છે ને, બાળ મિત્રો એ ભેગા થતા. જે વ્યક્તિ જે પોતે પોતાની પાસે ખાવાની વસ્તુ લાવ્યો હોય એ કે બધી વસ્તુઓ એક ઢગલી કરવામાં આવતી અને ઢગલી કરી અને ત્યાં મૂકવામાં આવતી. આવી એક ભાવના બાળપણમાં છોકરાઓમાં, બાળકોમાં કે હોય છે. એકલું ખાવું એવું નથી. આ બધી રમતો એવી હતી, આ બધી વાતો એવી હતી કે વ્યક્તિ છે ને એ વ્યક્તિમાં આવી ઉદારતાની ભાવના બાળપણથી આવે, નાનપણથી જ કોઈને દેવાની વૃત્તિ એનામાં જાગે. તો એ મોટા થાય ત્યારે આ રીતે થોડુંક દાન જરૂરિયાતવાળા વ્યક્તિ હોય એને કરી શકે એવી વૃત્તિ નાનપણથી જ આપણને પડે. એટલા માટે એક સમયમાં આવી રમતો, આવી વાતો કે આપણા બાળકોમાં સંસ્કાર આવે ને એટલા માટે હતી. તો આ બાળકો ભેગા થાય છે અને શું લાવે છે તો કે બોર વીણતા, પછી કીધું કાતરા વીણતા, કોકની વાડીમાં ચીબડા લેતા, વાળ કરીને કોઈની વાડીમાં
જાય છે, ખબર ના પડે એવી વસ્તુ લે, ખાવાની વસ્તુ લે છે. પૈસા સાથે એને કોઈ લેવા દેવા આવતું નથી, પણ ખાવાની વસ્તુ હોય ને તો બાળક લેવા માટે એની એ વસ્તુ પાછળ જાય છે. ટેટા પાડતા એટલે વૃક્ષ વડનું હોય છે, એ વડમાં એવા લાલ ફળ થાય છે, એ ફળનું નામ છે. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ બધા ભાઈબંધો ભેગા થતા, પોતાના ખિસ્સામાં જે કાંઈ વસ્તુ છે એ નાખતા અને બધા બાળકોને એ વસ્તુ મળે ને એ માટે કે જુદા જુદી ઢગલીઓ કરતા. ઢગલીઓ કરી અને બધા જ વ્યક્તિઓને સરખે ભાગે મળે એ માટેનો એમાં એક વ્યક્તિ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આમ બાળકોના નામ છે. એ કે જેટલા બાળકો આવ્યા હોય ને એ બધા બાળકો પોતાની ઢગલી છે એ ઢગલીમાં પૈસા જે કાંઈ લાવ્યા છે ખાવાની વસ્તુ એ બધી ભેગી કરતા અને સરખે ભાગે એ વસ્તુ વેચવા માટેનો પ્રયત્ન કરતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કન્યાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. બાળકમાં આવું હતું કે જુદા જુદા બાળકો ભેગા થયા હોય એ બાળકો બધી વસ્તુ એક ઢગલો કરતા, પછી દરેકને એમાંથી વસ્તુ મળે ને એ માટે એ વસ્તુ મૂકવામાં આવતી. પછી એક ઢગલી એવી કરવામાં આવતી જે કોઈની નહીં, એ વધારાની ઢગલી કરતા અને એમ કહેતા કે આ ભાગ છે, આ ઢગલી છે એ ઢગલી ભગવાન. તો આ બાળપણમાં આવું હતું માનવમાં, માણસમાં, કે એને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હતી. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાથી એ ઢગલી ઈશ્વરની છે, ભગવાનની છે એમ કહેતા. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાન. આ પ્રમાણે ઈશ્વરનો ભાગ છે એ એના દ્વારા જુદો કરવામાં આવતો. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. પછી દરેક વ્યક્તિ, દરેક બાળક જે પોતાના ભાગની ઢગલી આવી એ ઢગલી લઈ લેતા, ખીચામાં એ વસ્તુ મૂકી દેતા અને પોતે બધા બાળકો સાથે રમવા માટે થઈ અને નીકળી જતા હતા. એક ઢગલી વધીને ભગવાનની એ કોઈ ન લેતો, એને એમને એમ રવા દેતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાત્રે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. નાની ઉંમર હતી ત્યારે આવો વિચાર માણસમાં હતો કે રાત્રિના સમયે ઈશ્વર આવે છે, ભગવાન આવે છે અને ભગવાન આવી અને આ જે ફળ મૂકેલા છે, ખાવાની વસ્તુ મૂકી છે એ ભગવાન સાથે આરોગ્ય છે એવી એક ભાવના એનામાં હતી. ભગવાન રાત્રે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. આવી એક ભાવના હતી, દિવ્ય ભાવના. પણ મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, મોટા થાય છે. માણસ સતત પ્રયત્ન કરે છે, મહેનત કરે છે અને ઘણી વસ્તુઓ કે ભેગી કરે છે. ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય, ભેંસ, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. બધી વસ્તુ કે મોટા થયા પછી એ કે અડધે ભાગે લેવાનો પ્રયત્ન કરે છે, પણ ભગવાનનો ભાગ કોઈ કાઢતું નથી. કે સંપત્તિની વહેંચણી થાય છે. બાળપણમાં તો ખાવાની વસ્તુઓ જુદી કાઢવામાં આવતી હતી, મોટા થયા પછી ભગવાનનો ભાગ કોઈ જુદો કાઢતો નથી. રમીશ ભગવાનનો ભાગ એક પ્રશ્ન, એક વાત છે, અર્થહીન. ભગવાનનો ભાગ એ કાઢતો જ નથી, એનો અર્થહીન લાગે છે, નકામો લાગે છે. રમીશ એટલે અર્થહીન. રમીશ ભગવાનનો ભાગ, ભગવાન તે વડે કઈ ચીજ છે? માણસ મોટો થાય છે, ભગવાન તરફ વળતો નથી અને ભગવાનને ભૂલી જાય છે, એનો ભાગ પણ કાઢતો નથી. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું ઘણું આવ્યું. મોટો થાય અને ઘણી બધી વસ્તુઓ આ સંસારની પ્રાપ્ત કરે છે. ઘણા સ્નેહી અને સમૃદ્ધિઓને મળે છે અને એ ભગવાનને ભૂલી જાય છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. પછી એક વખત એ સૂતેલો છે, અચાનક એની પાસે ભગવાન આવે છે
અને ભગવાન એને એમ પૂછે છે મારો ભાગ લાવ. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. કલ્પના છે. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ. મોટી ઉંમરે પહોંચી ગયા છે, 50 વર્ષની ઉંમરે. ઈશ્વર માટે કાંઈ આપ્યું નથી. ઈશ્વર માંગે છે અને હાથ છે ઉજ્જળ. કોઈ સત્કાર્ય કર્યું નથી, કોઈ સારું કાર્ય એનાથી થયું નથી. એકાદ સુકું તરુણી નહીં, કોઈ એવું સત્કાર્ય થયું જ નથી કે કોઈ ઈશ્વર માટે કાંઈ અર્પણ જ કર્યું નથી. શેના ભાગ પાડું ભગવાન સાથે? ભગવાને માંગ્યું ખરું, પણ કે ભગવાનને કશું આપી શકતા નથી. આંખમાં જળજળી આવ્યા, તે અડધા જળજળી આપ્યા ભગવાનને. પછી અમુક ઉંમર થાય છે, કોઈ કાર્ય થતું નથી, ભગવાન પોતાનો ભાગ માંગે છે અને આંખમાં જળજળિયા સિવાય, આંસુ સિવાય વ્યક્તિ પાસે કોઈ વસ્તુ પછી રહેતી નથી. અને આંખમાં જળજળી આવી ગઈ, ખરેખર જીવન હતું ભગવાને આપેલું માનવ તરીકેનું, એ તો કંઈક અર્પણ કરવા માટે આપેલું હતું, ઈશ્વરને આપવા માટે, સ્ત્રીની સેવા કરવા માટે હતું. પણ વ્યક્તિ આ પ્રમાણે કરતો નથી. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ. એકાદું સુકું તરુણીએ નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળી આવ્યા ને અડધા જળજળી આપ્યા ભગવાનને. આ પ્રમાણે જે માણસ દ્વારા પછી યુવાનીમાં બહુ સત્કાર્ય, સારું કાર્ય થતું નથી, સંપત્તિ તરફ અને સગા સંબંધીઓ તરફથી વળી જાય છે. અને ભગવાન જ્યારે પોતાનો ભાગ માંગે છે, વ્યક્તિ પાસે જળજળી આવી જાય છે. વાહ, કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેમ છતાં પણ ઈશ્વર માણસથી ઉઠી જતો નથી. ખભે હાથ આપે છે, સહારો આપે છે, માણસના આંસુ લૂછે છે. તેણે પૂછ્યું કેટલા વર્ષ થયા, કેટલા વર્ષનો થયો હતું? 50નો હું બોલ્યો. અડધી જિંદગી પસાર થઈ ગઈ છે. અચ્છા, ભગવાન બોલ્યા 100 માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. કે ભાઈ 100 વર્ષની ઉંમર માણસની હોય છે, અડધી ઉંમર તો જતી રહી. હવે લાવ મારો ભાગ. ઈશ્વર પોતાનો ભાગ, પોતાનો હિસ્સો માનવ પાસે માંગે છે. મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. પછી 50 વર્ષ પછીની જિંદગી છે એ વ્યક્તિ ભગવાનને અર્પણ કરી દે છે, ભગવાન તરફ વળવા માટેનો કે પ્રયત્ન કરે છે એનાથી. અને આમ અહીંયા પણ કવિતામાં પણ જેની પાસે ભગવાન આવ્યા છે એ પોતાના 50 વર્ષ ઈશ્વરને પાછાના પછી અર્પણ કરે છે. ભગવાન છાના માના રાત્રે એનો ભાગ ખાય. નાનપણમાં જેમ હતું એની જેમ જ પછી વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ ઈશ્વર તરફ વળે છે. પુનઃ અનુસંધાન, ઈશ્વરથી દૂર થતા માનવીનું ઈશ્વર સાથે પુનઃ અનુસંધાન અહીં જોઈ શકાય છે. ફરી વખત કે ઈશ્વર તરફ વળે છે. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું, અહીં જોઉં છું રાહ. અને આ રીતે માણસ અંતે પાછા ઈશ્વરની રાહ જુએ છે કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગે ભાગ બનેલો મને. એ કે હું આવે રહ્યો છું, મારી પાસે સંપત્તિ બહુ રહી નથી અને ઈશ્વર મને ક્યારે પોતાનો બને એવી રીતે પોતાનો ભાગ માંગી દે એવું માણસ ઈચ્છે છે, ઈશ્વર તરફ વળી જાય છે. ને ક્યારે આવે છાના માના ભગવાન ને ક્યારે આરોગે ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો. આ રીતે છેલ્લે ભગવાન તરફની સમર્પણની ભાવના, ઈશ્વર તરફની સમર્પણની ભાવના આ કવિતાની અંદર બતાવવામાં આવી છે કે માણસ આ રીતે અમુક ઉંમર પછી ફરી પાછો ભગવાન તરફ વળે છે, ઈશ્વર તરફ વળે છે. એવી વાત આપણને બતાવવામાં આવી છે. બાળપણ પણ ઈશ્વર તરફ હોય છે, વૃદ્ધાવસ્થા અમુક ઉંમર પછીનો સમય પણ ઈશ્વર તરફ હોય છે. અને આ ઈશ્વર સાથેનું પુનઃ મિલન, ઈશ્વર સાથેની ફરી વખતનું મિલનનો સમય આ રીતે કવિતાઓ બતાવવામાં આવ્યો છે. ઈશ્વરની આસ્થા, ઈશ્વર ઉપરની શ્રદ્ધા આપણને આ કવિતા દ્વારા બતાવવામાં આવેલી છે. તો ત્યાં આ કવિતા પૂરી થઈ જાય છે. બાળપણમાં પણ વ્યક્તિ ઈશ્વરને માને છે અને છેલ્લે ફરી વખત એનું પુનર્મિલન થાય છે ભગવાન સાથે. એવી વાત આ કવિતાની અંદર આપવામાં આવેલી છે. તો ત્યાં આ કવિતા પૂરી થઈ જાય છે. તો પરીક્ષામાં આ રીતે આ કવિતા તમારે જોવાની છે. અહીંયા આ કવિતા પૂરી થઈ. ફરી પાછા આપણે ભેગા થઈશું બીજા પાઠ સાથે, બીજી કવિતા સાથે. અહીંયા હું મારી વાતને વિરામ આપું છું.
વંદે માતરમ, જય હિન્દ.